વચનામૃત પત્રાંક 347 મુંબઈ ફાગણવદ અમાવાસ સોમ 1948 પાનું છે 323 વચનામૃતનું. આ પત્ર પણ સૌભાગભાઈ ઉપર જ છે. એમાં કૃપાલદેવ એમને લખે છે, આત્મ સ્વરૂપે હૃદય રૂપ વિશ્રામ મૂર્તિ શ્રી સૌભાગ્ય પ્રત્યે. આત્મ સ્વરૂપે હૃદય રૂપ વિશ્રામ મૂર્તિ શ્રી સુભાગ્ય પ્રત્યે વિનયયુક્ત એવા અમારા પ્રણામ પહોંચે. વિનયયુક્ત એવા અમારા પ્રણામ પહોંચે. અત્ર ઘણું કરીને આત્મદશાએ સહજ સમાધિ વર્તે છે. બાહ્ય ઉપાધિનો જોગ વિશેષપણે ઉદય પ્રાપ્ત થવાથી તે પ્રકારે વર્તવામાં પણ સ્વસ્થ રહેવું પડે છે. જાણીએ છીએ કે ઘણા કાળે જે પરિણામ પ્રાપ્ત થવાનું છે તેથી થોડા કાળે પ્રાપ્ત થવા માટે તે ઉપાધિ જોગ વિશેષપણે વર્તે છે. તમારા ઘણા પત્તા અમને પહોંચ્યા છે. તેમાં લખેલ જ્ઞાન સંબંધી વાર્તા ઘણું કરીને અમે વાંચી છે. તે સર્વ પ્રશ્નોનો ઘણું કરી ઉત્તર લખવામાં આવ્યો નથી. તેને માટે ક્ષમા આપવી યોગ્ય છે. તે પત્રોમાં કોઈ વ્યવહારિક વાર્તા પણ પ્રસંગે લખેલી છે જે અમે ચિત્તપૂર્વક વાંચી શકીએ તેમ બનવું વિકટ છે. તે પત્રોમાં કોઈ વ્યવહારિક વાર્તા પણ પ્રસંગે લખેલી છે તે જે અમે ચિત્તપૂર્વક વાંચી શકીએ તેમ બનવું વિકટ છે. તેમ તે વાર્તા સંબંધી પ્રત્યુત્તર લખવા જેવું સૂચતું નથી. એટલે તે માટે પણ ક્ષમા આપવા યોગ્ય છે. કૃપાલદેવ લખે છે, સૌભાગભાઈ જે ખરેખર સુભાગ્ય છે, જેના ભાગે ખીલ્યા છે, એટલે આવા પુરુષનો યોગ થયો છે. એટલે કૃપાલ કે આત્મ સ્વરૂપે હૃદય રૂપ. તમારો આત્મા પણ અમારા જેવો જ છે, કે બીજો નથી. સર્વ જીવ છે સિદ્ધ સમ. તેમ આત્મ સ્વરૂપે તો તમે અમારા હૃદય રૂપ છો. વિશ્રામની મૂર્તિ છો કે અમારે મન ઠાલવવા યોગ્ય આપ છો. અમારું હૃદયની વાત કોને કરીએ એવું કોઈ યોગ્ય પુરુષ જણાતો નથી. એમનામાં એવી યોગ્યતા કૃપાલદેવને જોવા મળી. એટલે કે છે તમે વિશ્રામ મૂર્તિ અને હૃદય રૂપ છો. આત્મ સ્વરૂપે હૃદય રૂપ વિશ્રામ મૂર્તિ શ્રી સુભાગ્ય પ્રત્યે વિનયયુક્ત એવા અમારા પ્રણામ પહોંચે. વિનય સહિત અમારા આપને પ્રણામ પહોંચે. અત્ર એટલે અહીંયા ઘણું કરીને આત્મદશાએ સહજ સમાધિ વર્તે છે. દશા સંબંધી જો પૂછો તો અમારા આત્માની દશા તો સહજ સમાધિમાં છે. સહજ એટલે સ્વાભાવિક, કંઈ લાવવી નથી પડતી. કે ભાઈ ઘણો પ્રયત્ન કરીએ કે ધ્યાન કરીએ કે એવા યોગ અનુષ્ઠાન કરીએ કે જ્યારે તેથી અમને સમાધિ આવે. અમારે તો સહજ સમાધિ થઈ ગઈ. સ્વાભાવિકપણે કોઈ પણ કાર્ય કરતાં આત્મા સહજ સ્વભાવમાં જ રહે છે. ઘણું કરીને આત્મા દશાએ આત્માની દશાની જો દ્રષ્ટિએ જોઈએ તો સહજ સમાધિ વર્તે છે. બાહ્ય ઉપાધિનો જોગ વિશેષપણે ઉદય પ્રાપ્ત થવાથી, બહારનો ઉપાધિનો જોગ તો ઘણો જ છે, વિશેષપણે ઉદય પ્રાપ્ત અમે કંઈ લાવ્યો નથી, એવો ઉદય જ આવ્યો છે. એ ઉદય પ્રાપ્ત થવાથી તે પ્રકારે વર્તવામાં પણ સ્વસ્થ રહેવું પડે છે. જાગૃતિ રાખવી પડે છે. નહીં તો અસ્વસ્થતા આવી જાય. આત્મા સ્વભાવને ભૂલી જાય અથવા એમાં વિક્ષેપ પડે
એટલે આવી ભયંકર વિશેષ ઉપાધિમાં અમને વિશેષ જાગૃતિ રાખવી પડે છે. અત્ર ઘણું કરીને આત્મરસાએ સહજ સમાધિ વર્તે છે. આ સહજ સમાધિ વિશે કૃપાળુદેવે 721 પાન ઉપર ઉપદેશ છાયામાં લખે છે. સમાધિ કેટલા પ્રકારની સમાધિ તે ઉપદેશ છાયા પાનું 721 એમાં કહ્યું, શરીર ઠીક રહે તે પણ એક જાતની સમાધિ. સમાધિ એટલે શાંતિ. આપણું શરીર સ્વસ્થ હોય તો જ આપણને કંઈ ભક્તિમય સ્થિરતા આવે, નહીં તો મન સ્થિર નહીં રહે. જ્યાં દુખતું હોય ત્યાં જ આપણી વૃત્તિ સહેજે જાય. એટલે શરીર ઠીક રહે તે પણ એક જાતની સમાધિ. એક ઠેકાણે વળી કૃપાલે લખ્યું કે ધન પ્રાપ્તિ જોઈએ એટલી હોય તો એ પણ એક જાતની સમાધિ. એટલે એ સંબંધી આપણને વિકલ્પ નહીં રહે. નહીં તો આજીવિકાના જેમ પ્રશ્ન સૌભાગભાઈને વારંવાર મૂંઝવે એનો હોય તો વિકલ્પ ચાલે, અથવા શરીર સ્વસ્થ હોય તો એ સંબંધી બી અનેક વિચારણા ઉગે. એટલે શરીર ઠીક રહે તે પણ એક જાતની સમાધિ, અને આ ધનાદિનો યોગ પણ હોય તો તે પણ એક જાતની સમાધિ. એ સંબંધી સમાધિ એટલે સ્વસ્થતા, આત્મા પોતાના સ્વરૂપમાં રહે, બહુ વિકલ્પ એને ઉઠે નહીં. શરીર ઠીક રહે તે પણ એક જાતની સમાધિ, મન ઠીક રહે તે પણ એક જાતની સમાધિ. મનમાં પણ અનેક વિકલ્પો આપણને ઉઠે છે. જ્યારે જ્ઞાનીને તો બધું ઉદયાધીન છે, જ્ઞાતા દ્રષ્ટા છે. જે આવે તે બધું જોયા કરે છે. એમાં નથી હર્ષ કે શોક કરતા, કે નથી એ સંબંધી કોઈ વિકલ્પો કરતા કે આમ કરો તો ઠીક થાય, તેમ કરો તો ઠીક થાય. એમને તો સુખ કે દુઃખ બધું સમ છે. મન ઠીક રહે, મનમાં વિકલ્પો ઉઠે એટલે આપણને આકુળ વ્યાકુળ થઈએ. જેટલા મનની નિરાકુળતા છે એ જ ખરું સુખ છે. વિકલ્પો જેટલા ઘટે, મનમાં શાંતિ રહે એ જ ખરેખર સાચું સુખ છે. ઈચ્છાઓને લઈને એ બધું દુઃખ ઊભું થાય છે. અનેક પ્રકારની મનમાં ઈચ્છાઓ ઊભી થાય, મારે આ જોઈએ તે જોઈએ, 5 વિષયો માટે પણ. એટલે એને અનેક વિકલ્પથી જ આ જીવ દુઃખી છે. વિકલ્પો જેટલા ઓછા એટલે કે ઈચ્છાઓ જેટલી ઓછી તેટલો જીવ વધારે સુખી છે. હે જીવ ક્યાં ઈચ્છત હવે, હે ઈચ્છા દુઃખ મૂળ. ઈચ્છા બધા દુઃખનું મૂળ છે. જબ ઈચ્છા કા નાશ તબ મિટે અનાદિ ભૂલ. અનાદિકાલની આ જીવ અનેક ગમે તે યોનિમાં હોય, મન હોય કે 4 સંજ્ઞા હોય. કોઈ પણ જીવને, મન જેને નથી તેને 4 સંજ્ઞા તો હોય જ. આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞા, એ તો એકેન્દ્રીય જીવોની છે. એટલે એ સંસ્કારને લઈને એને પણ અમુક મેળવવાની ઈચ્છા થાય. હવે ઝાડ એકેન્દ્રીય થયું હોય અને એને પરિગ્રહની મૂર્છા વિશેષ સંસ્કાર પૂર્વના હોય તો એ પણ ધન દાટેલું હોય એને ચારે બાજુથી જળો ફેલાવીને એને ગ્રહણ કરી લે. એને કંઈ મન નથી, કંઈ નથી, ઇન્દ્રિયો જ એક જ છે, એક જ ઇન્દ્રિય છે. પણ પૂર્વની સંસ્કાર એ ત્યાં કામ કરે. એમ આ બધા વિકલ્પો બધા મટી ગયા, ઈચ્છાઓ બધી મટી ગઈ તો કંઈ વિકલ્પ ન હોય. જેટલી ઈચ્છા ઓછી તેટલા વિકલ્પો ઓછા, તેટલું સુખ વધારે. એટલે કે જરૂરિયાતોને ઘટાડો. તમે જેટલી જરૂરિયાત વધારશો એટલે વધારે દુઃખી થવાના. મુનિને બધું કેમ છોડાવી દીધું? એને કંઈ જોઈતું નથી. કોઈ પણ જાતની વાળ કપાવા સુધીની બી ઉપાધિ નથી રાખી. તો એ પર પાસે જવું પડે, પછી એના પાસે પૈસા હોય ન હોય, પૈસા રાખવા પડે. એ ભાઈ હાથથી ઉખેડો, કાંઈ જ ન જોઈએ એવી કોઈ જાતની ઈચ્છા માટે એને પરાધીનતા વેઠવી જ ન પડે. એના માટે આ બધા જ કારણો જ્ઞાનીઓ યોજના એવી કરી છે જેથી મન સ્વસ્થ રહે છે. કોઈ પરાધીનતા હોય નહીં, કેમ કે પરાધીનતા એ જ દુઃખ છે.
પરાધીન, પરને આધીન, પર વસ્તુ મેળવું ત્યારે હું સુખ પામું, તો એ કે પરાધીન સપને હું સુખ નાહી. રામાયણમાં કે છે પરાધીન જીવને સ્વપ્નમાં પણ સુખ નથી. આપણે 8-10 બોલીએ છીએ સગળું પરવસ તે દુઃખ લક્ષણ નિજ વસ તે સુખ લહીએ. સઘળું પરવશ, પરને આધીન કોઈ પણ મારું સુખ કે કોઈ ઈચ્છા પૂરતી રહી હોય તો એ દુઃખનું જ લક્ષણ છે. સઘળું પરવશ તે દુઃખ લક્ષણ નિજવશ તે સુખ લઈએ. પોતાની વશ જે હોય ત્યાં સુખ છે. એટલે કે તમે ઈચ્છા ઘટાડો, સુખ તમારા અંદર ભરેલું જ છે, આત્મામાં અનંત સુખ છે. એટલે કૃપાલ કે હે જીવ તું ભૂલમાં, હે જીવ ભૂલમાં તને સત્ય કહું છું, સુખ અંતરમાં છે, બહાર શોધવાથી નહીં મળે. અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે. તે થવા બાહ્ય પદાર્થો સંબંધીનું આશ્ચર્ય ભૂલ. ભૌતિક પદાર્થો પૂતગલિક આપણે જોઈને આપણને આશ્ચર્ય થાય, હો એવું બનાવી દીધું. પણ એ તો બધા પૂતગલનો સંયોગ ભેગો કરીને બન્યું, એનું આપણને આશ્ચર્ય લાગે છે કે કેવું સરસ બની ગયું. તો મહાપુરુષો કે એ તો બધું ક્ષણિક નાશવંત છે. તારો આત્મા કેવો અદ્ભુત છે એનું ઐશ્વર્ય કે એને ભાનમાં જ નથી આવતું. જેમાં અનંત રિદ્ધિઓ, સિદ્ધિઓ, લબ્ધિઓ તે બધી આત્મામાં રહેલી છે, પણ એનું એને ભાન નથી, ખબર નથી, અનુભવ નથી. માટે બહાર સુખ શોધે છે. એટલે જેટલી ઈચ્છાઓ ઘટાડે તો મન ઠીક રહે, અને મન ઠીક રહે તે પણ એક જાતની સમાધિ. મનમાં વિકલ્પ ઓછા એટલું જ સુખ. આપણને આખો દાડો બીજા કામ કરવા પડતા હોય, અનેક જવાબદારી હોય, તો એક કામ પૂરું, બીજું ઉઠે, બીજું, ત્રીજું, શાંતિ ન મળે. જ્યારે સાંજે ઘરે આવે ત્યારે કંઈક શાંતિ અનુભવાય કે ભાઈ હવે કામથી છૂટ્યા. પણ ખાઈ પીને જ્યારે સૂઈ જઈએ છે ત્યારે વિશેષ શાંતિ અનુભવાય છે. ઊંઘમાં એને આનંદ કેમ આવે? વિકલ્પો ઓછા થઈ ગયા એટલે એને ત્યાં સુખ ભાસે. એટલે આત્મા જે કેવળ જ્ઞાનીઓ છે, પુરુષો, એમને કોઈ જાતના વિકલ્પ છે જ નહીં. એટલે ત્યાં અનંત સુખ છે. એટલે નિર્વિકલ્પ થવું એ સુખનું મૂળભૂત કારણ છે. એટલે મન ઠીક રહે તે પણ એક જાતની સમાધિ. સહજ સમાધિ એટલે બાહ્ય કારણો વગરની સમાધિ. એમાં બહાર કે ભાઈ ધ્યાન કરું તો મને નિર્વિકલ્પ થાવ કે સુખ ઉપજે એવું નહીં. કૃપાળદેવને સહજ સમાધિ છે. સહજ એટલે સ્વાભાવિક. એક કામ કરતા હોય, ચાલતા હોય, હાલતા હોય તો પણ આત્મા તો સહજ સમાધિમાં જ છે. સહજ સમાધિ એટલે બાહ્ય કારણો વગરની સમાધિ. તેનાથી પ્રમાદ આદિ નાશ થાય. પ્રમાદ આદિ દોષો પણ તેનાથી જાય, કેમ કે આત્મા જાગ્રત છે. જેને આ સમાધિ વર્તે છે તેને પુત્ર મરણાદિથી પણ અસમાધિ થાય નહીં. જેને આ સમાધિ વર્તે છે તેને પુત્ર મરણાદિથી પણ અસમાધિ થાય નહીં. કૃપાલને એક પુત્ર રતિલા, એ તો 12 વર્ષની ઉંમરે દેહ છૂટી ગયેલો. પછી બીજો પુત્ર છગનલાલ, છગન શાસ્ત્રી કહેતા બધા, એ તો જો કે કૃપાલને પછી એમનો દેહ છૂટ્યો છે. એ પણ પોતાના આત્માને પૂછે છે કે જીવ તું શા માટે જીવાય છે? તો કે બીમારીમાં. તો કે આવા મારા પિતા, આવા ભગવાન સ્વરૂપ મને ફરી નહીં મળ્યા. એટલે જો આ દેહ ટકે તો વિશેષ આરાધના થઈ શકે એમ નિખાલસપણે પોતાના અંતરાત્માને પૂછ્યું અને લખ્યું કે મારી આ જ ઈચ્છા છે, બીજી કોઈ ઈચ્છા નથી. એટલે ખૂબ સઘન શાસ્ત્રી જ કહેતા લોકો. એટલે એવો અભ્યાસ હશે અને પૂર્વના આરાધક હશે. એટલે માત્ર 19 વર્ષની વયે પણ પોતાનું કામ કાઢી ગયા. કૃપાલને તે પણ જાણતા હતા. એટલે જે પોતે ભાગીદારીથી છૂટા થયા ત્યારે એમના ખાતે જે પૈસા આવે
તે પણ એમને પોતાના ભાઈના નામે ચડાવ્યા, જાણે કે આમાંથી તો કોઈ રહેવાનું નથી. એમ જેને આ સમાધિ વર્તે છે તેને પુત્ર મરણાદિથી પણ સમાધિ થાય નહીં, તેમ તેને કોઈ લાખ રૂપિયા આપે તો પણ આનંદ થાય નહીં. એવા બે પ્રસંગ કૃપાલયના જીવનો બન્યા છે. વેપાર નિમિત્તે એક આરબ સાથે વેપાર થયો, તેમાં એણે માલ પોતે વેચવા આવ્યો. એટલે મોટો ભાઈ બહાર ગયેલો તો એને થયું કે રોજ મોટો ભાઈ આવા ધંધા કરે, આજે તો હું કરું. એટલે દલાલને પૂછ્યું કોને ત્યાં જવું, તો કે આ પ્રામાણિક ઝવેરી આ રાજચંદ્ર છે એમની પાસે જાઓ. એટલે ત્યાં આવ્યા અને બધો માલ કૃપાલ લીધો, વેપારી તરીકે કસીને માલ લીધો. પછી એ તો ઘરે ગયો, ભાઈ આવ્યો ત્યારે કે મેં તો બધો માલ વેચી દીધો. અરે ત્યાં શું કર્યું, આ જેનો માલ છે એટલે આ ભાવથી તો ઓછી અને વેચવાની ના પાડી છે, હવે શું કરીશ? તરત જ પેલો આરબ કૃપાલદેવ પાસે જઈને કહેવા લાગ્યો કે મારા મોટા ભાઈ આવી વાત કરી છે, આ માલ બીજાનો હતો, આપને મેં વેચી દીધો, એ તો કે હવે શું થશે અમારું, એ ભાઈને શું જવાબ આપીશું? એટલે ખૂબ કરગરગા લાગ્યો. એટલે કૃપાલદેવે કહ્યું કે જાઓ, પેલો રહ્યો માલ તમારો લઈ જાઓ. એમાં પણ એમને ઘણો નફો થવાનો હતો, પણ સામા વ્યક્તિને દુઃખ થાય છે, જા લઈ જાઓ. પછી કે છે આરબ તો એમને ખુદા સમાન માનતો કે આ કેવા વ્યક્તિ, એટલો બધો નફો થાય જતો કરીને મને માલ પાછો આપી દીધો, પૈસા ગણી લીધા, પાછા આપી દીધા પૈસા. ફરી બીજો કેસ બન્યો, અહીંયાનો જ વેપારી, એને કે ભાઈ આ પ્રમાણે માલ આપણે તમારે આટલા દિવસ પછી મહિના 2 મહિના લખાણ થઈ ગયું, આ પ્રમાણે તમારે માલ આપો અને આ માલ લઈ જાઓ. એ લઈ ગયા અને પેલો સમય આવ્યો તે વખતે તો ભાવો એટલા બધા વધી ગયા કે 70,000 રૂપિયાની ખોટ સામા વ્યક્તિને જાય તે જમાનામાં. આજે 70 લાખથી વધારે થાય. એટલે કૃપાલને શું મોઢું બતાવું, કેવી રીતે આપું, બધું જ વેચવું પડે, ઘર દુકાન બધી. પણ કૃપાલદેવના અંતરમાં જ એ ભાઈ તો આવ્યો નહીં, કૃપાલદેવ પોતે એના ઘરે ગયા. એટલે ઓફિસે જઈને કહ્યું કે ભાઈ તે તરત જ જાણે લેવા આવ્યા છે, એ પ્રમાણે મુદત થઈ, તારીખ પાકી ગઈ છે, તો કે હું તમારો બધો સોદો થયેલો છે એ પ્રમાણે બધા ચૂકવી આપીશ, મારું ઘર દુકાન બધું વેચી દે, પણ જે આપણે વાત થઈ લખાણ એ પ્રમાણે ચૂકવી આપીશ. તમને ચિંતા થતી હશે કે આ સંબંધી હું નહીં આવ્યો, ત્યારે કૃપાલે જવામાં શું કહે, ભાઈ તમને ચિંતા થાય તો મને કેમ ન થાય? કહેવાનું આવશે કે મને કેમ થાય, એટલે કે હા પૈસા બાકી છે એટલે થાય જ ને. તો જો આપણે બેની ચિંતાનું કારણ શું છે, આ લખાણ એ જ છે ને, એને જ ફાડી નાખીએ તો આપણે બેની ચિંતા મળી જાય કે નહીં? એના રૂબરૂમાં જ ફાડી નાખ્યું કાગળ. અને શું બોલ્યા, રાયચંદ દૂધ પી શકે છે, લોહી નહીં. તું બધું તારું આ વેચી નાખે, તારા ઘરબાર શું કેવી રીતે ચાલે, અને આ દુકાન ધંધા એવું અમારાથી કોઈ દિવસ નહીં થાય. એમ આવા વ્યક્તિ જેને લાખ જાય તોય શું, આવે તોય શું, એ તો જે વેપાર કરે છે એટલે જે પ્રમાણે થતું હોય તેમ થાય. પણ કોઈને દુઃખી મારા નિમિત્તે કે છે સર્વને હું સુખનું કારણ થાઉં, કોઈને દુઃખનું કારણ ન થાઉં. એટલે તમે દુઃખી થાઓ, તમારું કુટુંબ દુઃખી થાય અને હું આ પૈસા મેળવું, એવું મારે નહીં જોઈએ. તે પણ એમને ભગવાન સમાન માનતો કે આ કઈ માણસ છે કે ફેરસ્તો કે ભગવાન છે. એમ તેને એટલે જેને સહજ સમાધિ છે તેમ તેને કોઈ લાખ રૂપિયા આપે તો આનંદ થાય નહીં, કે કોઈ પડાવી લે તો ખેદ થાય નહીં. કેટલો બધો આખા ચોખાના વેપાર બધા વિદેશી ગુણીઓ લાવવામાં ભાગીદારી કરી નાખ્યો,
તેમાં ઘણી મોટી ખોટ ગઈ. તો એ તો કરીને પોતાના પનવેલમાં બધું કે થયું, બધી ગુણીઓ પલળી વરસાદથી, હવે એને કેમ સુલટાવું? પણ એમનું મન શાંત છે, જે થવાનું એ થાય છે, એ બધું એ જ એને સુલટાવે છે. ભાગીદારો તો ઘરે ભાગી ગયા. આવા પ્રસંગે તો પણ એમને નુકસાન થાય તો એને કોઈ ખેદ નથી. તેમ જેને કોઈ લાખ રૂપિયા આપે તો આનંદ થાય નહીં, કે કોઈ પડાવી લે તો ખેદ થાય નહીં. જેને સાતા અસાતા બંને સમાન છે તેને સહજ સમાધિ કહી. સહજ સમાધિ કોને કહી? કે જેને સાતા હોય કે ભલે અસાતા હોય, એટલે સુખ હોય બહારનું કે ભલે દુઃખ હોય, તેને તો બંને સમ છે. તેનું નામ જ સહજ સમાધિ. જેને સાતા અસાતા બંને સમાન છે તેને સહજ સમાધિ કહી. અને આ સહજ સમાધિ સમ્યક દર્શન વગર આવે જ નહીં. સમ્યક દર્શન વગર ન થાય કોઈને, એમ આગળ આવશે. જેને સાતા સાતા બંને સમાન છે તેને સહજ સમાધિ કહી. સમ્યક દ્રષ્ટિને અલ્પ હર્ષ અલ્પ શોક વચ્ચે થઈ આવે, પણ પાછો સમાવેશ પામી જાય. અંગનો હર્ષ ન રહે, ખેદ થાય તેવો ખેંચી લે. નિમિત્તાધીન વૃત્તિ કદાચ ચલી થાય સમ્યક દ્રષ્ટિને, પણ તો અલ્પમાનો હર્ષ થાય કે શોક વચ્ચે થઈ આવે, પણ પાછો વિચારે કરીને તેને દબાવી દે વૈરાગીથી. અંગનો હર્ષ ન રહે, અંદરનો હર્ષ ન રહે કે ખેદ ન થાય, અને ખેદ થાય તેવું ખેંચી લે. તે આમ થવું ન ઘટે એમ વિચારે છે અને આત્માને નિંદે છે. કદાચ ખેદ થઈ આવે તો પણ કે છે, પોતાના આત્માને કહે છે કે આવું થવું ન ઘટે એમ વિચારે છે અને પોતાના આત્માને નિંદે છે. હર્ષ શોક થાય તો પણ તેનું સમકિતનું મૂળ જાય નહીં. અપોસી હોય બંધો, નિધમ જસમ ન કુણી, નિર્ધંસ પરિણામ ના થતા નથી, કેમ કે સંમદિઠ્ઠી ન કરી પાવમ. સમ્યક દર્શનથી આખું એનું અંદરનું રૂપ જ બદલાઈ જાય. બધા પ્રત્યે મમત્વ ભાવ ઘટી જઈ અને આત્મા સહજ સમાધિમાં આવે છે. હર્ષ શોક થાય તો પણ તેનું સમકિતનું મૂળ જાય નહીં. સમ્યક દ્રષ્ટિને અંશે સહજ પ્રતીતિ પ્રમાણે સદાય સમાધિ છે. સદાય સમાધિ છે. સમ્યક દ્રષ્ટિને અંશે સહજ પ્રતીતિ પ્રમાણે સ્વાભાવિક જેને આત્માની શ્રદ્ધા અનુભવતી છે, એટલે તેને સદાય સમાધિ છે. હંમેશા કનકવાની દોરી જેમ હાથમાં છે, તેમ સમ્યક દ્રષ્ટિના હાથમાં તેની વૃત્તિરૂપી દોરી છે. જેમ પતંગ ઉડાવે, કનકવા એટલે પતંગ, એની દોરી જેમ માણસના હાથમાં હોય, તેમ સમ્યક દ્રષ્ટિને તેની વૃત્તિરૂપી દોરી એના હાથમાં હોય છે. મનની વૃત્તિઓ કનકવાની દોરી જેમ હાથમાં છે, તેમ સમ્યક દ્રષ્ટિના હાથમાં તેની વૃત્તિરૂપી દોરી છે. સમ્યક દ્રષ્ટિ જીવને સહજ સમાધિ છે. 2-3 વાર આ વાતને દ્રઢ કરી. સમકિત દ્રષ્ટિ જીવને સહજ સમાધિ છે. સત્તામાં કર્મ રહ્યા હોય પણ પોતાને સહજ સમાધિ છે. કર્મ તો હોય, હજુ કંઈ કેવળના પ્રગટ્યું નથી, ઘાતિયા કર્મ છે, આત્માના ગુણોને ઘાતે એવા, છતાં પણ કે છે સત્તામાં કર્મ હોય પણ પોતાને સહજ સમાધિ છે. સમ્યક દ્રષ્ટિને બહારના કારણોથી તેને સમાધિ નથી. સહજ સમાધિ તો મિનિંગ અર્થ ફરી સમજાવે કે ભાઈ બહારની ઉપાધિ ઓછી છે કે બધી અનુકૂળતા છે માટે સમાધિ છે, વિકલ્પો નથી, એમ નથી. સમ્યક દ્રષ્ટિ જીવને બહારના કારણોથી તેને સમાધિ નથી. સમ્યક દ્રષ્ટિને બહારના કારણોથી સમાધિ નથી. આત્મામાંથી મોહ ગયો તે જ સમાધિ છે. આત્મામાંથી મોહ ગયો. કયો મોહ? દર્શન મોહ. મોહની કર્મના 2 ભેદ. દર્શન મોહ એટલે મિથ્યાત્વ ગયું, જેમ છે તેમ પદાર્થનું સ્વરૂપ અનુભવમાં આવી ગયું. પરને પર જાણ્યું, સ્વને સ્વ જાણ્યું, એટલે પર પ્રત્યે તો રાગ ગયો, કરતા ભાવ ગયો. હું કરું
એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણે. શ્વાન એટલે કૂતરું ગાળા નીચે ચાલે, તેને એમ રહે કે આ હું ચાલું છું ને માટે જ આ ગાડું ચાલે. તેમ આપણને એમ રહે કે હું છું તો આ કુટુંબ સુખી છે, બાકી શું ખાય બધા. એમ હું કરું એ અહમભાવ છે અથવા કર્તા ભાવ છે. હું કરું તો જ થાય. હું કરું એ જ અજ્ઞાનતા શકટ એટલે ગાડું. શકટનો ભાર જીવ શ્વાન તાણે. એમ જેમ જેમ જીવ જાણે તેમ તેમ અજ્ઞાની પડે બહુલ કર્મને ઘાણે. હું કરું તો જ થાય. હું કરું તો કેવું સરસ થયું, નહીં તો નહીં થાય. પણ તું મરી જાય ને તોય કોઈ મરી જતું નથી. મરી ગયા છોકરા એના પાસે કોઈ મરી ગયા નથી, ભલે ઘરમાં ન હોય તોય જીવે છે. પણ આ જીવને એવો ભાવ વર્તે છે, એથી જીવ બંધાય છે. પણ હું કંઈ કરતો જ નથી, બધા કર્મને આધીન બધું થઈ રહ્યું છે. દરેક જીવ પોતપોતાના પુણ્ય પાપને આધીન સુખ દુઃખ અનુભવે છે. હું તો બધે નિમિત્ત માત્ર છું, અથવા મારે પણ બીજા નિમિત્ત માત્ર છે. કોઈ મને સુખ દુઃખ આપી શકે એમ નથી. એટલે હું કરતા પરભાવનો એમ જેમ જેમ જીવ જાણે તેમ તેમ અજ્ઞાની પડે બહુલ કર્મને ઘાણે. હું કરતા સ્વભાવનો એમ જેમ જેમ જીવ જાણે તેમ તેમ જ્ઞાની ચડે આત્મગુણ ઠાણે. હું તો સ્વભાવનો કરતા છું, બધું તો બીજું કર્માધીન બધું થઈ રહ્યું છે. એમ જેમ જેમ જાણે જ્ઞાની તે ચડે આત્મગુણ ઠાણે. એમ જ્ઞાનીઓને આત્મામાંથી મોહ ગયો, કરતાપણું ગયું, એટલે તેને સહજ સમાધિ છે. બાયના કોઈ કારણોથી સમાધિ નથી. સમ્યક દ્રષ્ટિને બહારના દુઃખ આપીએ ખેદ હોય નહીં, જોકે રોગ ના આવે એવું ઈચ્છે નહીં. રોગ આવીએ રાગદ્વેષ પરિણામ થાય નહીં. બહારના દુઃખ આવે કર્મને આધીન તો પણ કે છે ખેદ થાય નહીં. જોકે કે ભાઈ અમને કોઈ રોગ ના આવે એવું પણ નાની ઈચ્છે નહીં. જેમ આપણે ઈચ્છીએ છીએ કે ભાઈ કોઈ બીમારી નહીં આવે તો ઠીક, કેન્સર કે કોઈ બી એવી આપણના મનમાં રહે, પણ નાની તો એ નહીં. રોગ ના આવે એવું પણ ઈચ્છે નહીં, એને રોગ આવીએ રાગદ્વેષ પરિણામ થાય નહીં. એનું નામ જ સહજ સમાધિ. શરીરનો ધર્મ રોગાદિ જે હોય તે કેવડીને પણ થાય, કેમ કે વેદનીય કર્મ છે તે તો સર્વે એ ભોગવવું જ જોઈએ. ભગવાન મહાવીર ઉપર તેજો લેસ્યા ગોથાળાએ નાખી. મોટા ભાગે તો તીર્થંકરોને શાતા વેદની જુદે હોય, આ પણ એક અછેરું ગણાય છે. પણ એમને પણ એવું બનવા કાળે છે તો બન્યું. ભલે કેવડી હોય તો શરીરનો ધર્મ છે રોગાદિ જે હોય તે કેવડીને પણ થાય, કેમ કે વેદનીય કર્મ છે તે તો સર્વે ભોગવવું જ જોઈએ. સમકિત આવ્યા વગર કોઈને સહજ સમાધિ થાય નહીં. સમ્યક દર્શન ન થાવે ત્યાં સુધી કોઈ પણ જીવને આવી પ્રત્યેક ક્રિયા કરતાં એનાથી જુદો જ રહે અંતરથી, એ બની શકે નહીં. સમકિત આવ્યા વગર કોઈને સહજ સમાધિ થાય નહીં. સમકિત થવાથી સહેજે સમાધિ થાય. સમકિત થવાથી સહેજે આસક્ત ભાવ મટી જાય. આ મોટો લાભ થાય. નાનીને આપણને અંતર શું, નાની પણ ખાય પીએ કર્મને આધીન, એમને પણ ગ્રસ્તાશ્રમ હોય, વેપાર પણ કરતા હોય, પણ એમને એમાં કોઈ આસક્તિ નથી. ભગવાન તીર્થંકરો ઘરમાં હોય પણ એમને આસક્તિ નથી. કપાલે તો કે એમને કેવો વૈરાગ્ય. 1000 વર્ષના આત્મજ્ઞાની સંયમી મુનિ, અને જે વૈરાગ્ય હોય તેથી વિશેષ વૈરાગ્ય તો ભગવાન જ્યારે ઘરમાં હોય છે ત્યારે એમને હોય છે. આપણને લાગે કે આ શું રાજ્ય કરે છે અને આ મુકુટ પહેરે ને આ બધા કંઈ હોય, આવું કંઈ હોય વૈરાગ્ય? વેશભૂષા બધું જ રાજ્યને શોભે એવું હોય રાજાને, છતાં પણ એ અંતરથી અલિપ્ત છે. એટલે બ્રહ્મચારીજીએ એકવાર કોઈ પૂછ્યું કે આ ભગવાનને આંગી વગેરે ચડાવવામાં આવે તો કે ભગવાન તો વિતરાગ છે,
કૃપાલદેવ કે કહ્યું છે કે દર્શન યોગ મુદ્રા કઈ, તો કે વિતરાગતા સૂચવે તે, તો કે આમાં વિતરાગતા ક્યાં દેખાય? ત્યારે બ્રહ્મચારીએ શું કહ્યું કે વાત સાચી છે, ભગવાન તો અંતરથી વિતરાગ જ છે, પણ હવે એવી માન્યતાઓ મતો બધા જગતમાં ચાલે છે. શ્વેતાંબર મત, દિગંબરમાં તો આવું આંગી આ અલંકાર ચઢાવતા નથી. તો કે આપણે એમ સમજવું એ ભગવાન જ્યારે રાજા હતા ત્યારે આવા મુકુટ વગેરે પહેરતા હતા, પણ અંતરથી તો ત્યારે પણ ભગવાન જ હતા. એટલે આપણે અંતરદ્રષ્ટિ કરવી કે હો આવા રાજ્યમાં રહીને પણ જે અલિપ્ત રહી શકે છે એ કેવા મહાન પુરુષ છે, એની મહત્તા અપરંપાર છે કે જેને રાજ્ય કે કુટુંબ કે કંઈ નડતું જ નથી, અડતું જ નથી. આ કેવી અલિપ્ત દશા, જેમ ઘીની બરણીમાં આંગળી ઘાલીને કોરી કાઢવી, જેમ કૃપાલે પોતે મોહમય નગરી એવો મુંબઈમાં રહીને મોહને માર્યો, એ કેટલું વિકટ છે. આપણે તો જંગલમાં ન કરી શકીએ એવું કામ એમને મોહમય નગરીમાં રહીને કર્યું. તે આવા પુરુષો અંતરથી અલિપ્ત હોય છે. એટલે આસક્ત ભાવ નથી. મૂળ આપણને જ્ઞાનીમાં ફરક એ છે, આપણને હાડોહાડ આસક્તિ પડી છે. જ્યારે રગે રગમાં આપણને આસક્તિ છે, જ્યારે એમને કોઈ સ્ત્રી પુત્રાદિ હોય તોય આસક્તિ નથી. એમ ગાંધીજી પોતે લખ્યું કૃપાલદેવ વિશે કે 2 વર્ષના ગાઢ પરિચયમાં મેં એમને સ્ત્રી પુત્રાદિ સાથે પણ જોયા છે, પણ કોઈ દિવસ એમને રાગ થયો હોય, એમના પ્રત્યે મોહ થયો હોય એમ મેં દીઠું નથી. કેવી અલિપ્ત દશા! આજે તો જુદા રહીને દીક્ષા લઈને પણ એ ભાવ ટકાવવો મુશ્કેલ છે, એના વચ્ચે રહીને એ ભાવ રાખવો પરમ વિકટ છે. એટલે ભગવાન ને આંગી હોય ગમે તે હોય એ મારા ભગવાન જ છે. કેમ કે તો ત્યાં હતા ત્યારે પણ અલિપ્ત જ હતા. એટલે કે મંદિરમાં પ્રવેશ કરીએ ત્યારે જ આમ વિચારવું કે હે ભગવાન, આપ જ્યારે વિચારતા હતા ત્યારે તો હું કોણ જાણે કઈ યોનિમાં હોઈશ, એક ઇન્દ્રિયમાં હોઈશ કે 2 ઇન્દ્રિયમાં, ક્યાંય આપના દર્શન મને થયા નહીં. અને આજે હું મનુષ્ય થયો છું, માનવ થયો છું, આપનો મને ભેટો થયો છે, માટે મારા માટે આ મંદિર સમવસરણ છે, અને આપ બિરાજમાન છો તે મારા સાક્ષાત ભગવાન છો. એવો ભાવ કરીએ તો સાક્ષાતનો લાભ થાય. એમ કે ભગવાનને જોવું, કેમ કે આજે હું મનુષ્ય થયો તો આપની પ્રત્યક્ષ હાજરી નથી, માટે મારા માટે તો આપ બિરાજમાન છો તે પ્રત્યક્ષ જ છો. હવે એમના નિમિત્તે એમનું જીવન, મૂર્તિ નિમિત્તે જીવન કે એમના કવન, એમને શું શું કર્યું, આપણે ઉપદેશ આપ્યો, એ બધો વિચારવો આપણે, ને એ પ્રમાણે આપણા જીવનને ઘડવા માટે આ બધા નિમિત્ત છે. એમ આપણને સવડી દ્રષ્ટિ કરાવી. શરીરનો ધર્મ રોગાદિ જે હોય તે કેવડીને પણ થાય, કેમ કે વેદનીય કર્મ છે તે તો સર્વે ભોગવવું જ પડે, ભોગવવું જ જોઈએ. સમકિત આવ્યા વગર કોઈને સહજ સમાધિ થાય નહીં. સમકિત થવાથી સહેજે સમાધિ થાય, સમકિત થવાથી સહેજે આસક્ત ભાવ મટી જાય, આસક્તિ મટી જાય. બાકી આસક્ત ભાવને અમસ્થી ના કહેવાથી બંધ રહે નહીં. સમકિતને સહેજે આસક્તિ ભાવ તૂટે અને આપણે આમ ઘણી મનને સમજાવીએ કે બસ છોડી દે આસક્તિ, આસક્ત ભાવ કાઢી નાખ, તો એ કંઈક જાય નહીં. બાકી આસક્ત ભાવને અમસ્થી ના કહેવાથી બંધ રહે નહીં. તું મને મારી પાસે આસક્તિ આવતી જ નહીં, મને કોઈમાં આસક્તિ નહીં થાય એવું કરી દે, તો કે એમ કહેવા માત્રથી કંઈ વળે નહીં. સત્પુરુષના વચન પ્રમાણે, તેની આજ્ઞા પ્રમાણે વર્તે તેને સમકિત અંશે થયું, વ્યવહાર સમકિત. જે જીવ સત્પુરુષના વચન પ્રમાણે તેની આજ્ઞા પ્રમાણે વર્તે, એને જે સપ્તવ્યસન ત્યાગ વગેરે જે કંઈ પણ કહ્યા છે તેની આજ્ઞા પ્રમાણે વર્તે તેને સમકિત અંશે થયું, શ્રદ્ધારૂપ સમકિત થયું. એને એકડો મંડાઈ જાય. 751 કહ્યું તેમ ત્રણેય સમકિતમાં પહેલું સમકિત પણ કંઈ શ્રદ્ધા પ્રતિદ્રુપ ઓછું નથી.
એ પણ દ્રઢ શ્રદ્ધા હોય તો જેટલી બળવાન શ્રદ્ધા તેટલા પ્રમાણમાં તેનું બળવીર્ય પણ સ્ફુરે આજ્ઞા ઉઠાવવામાં, તો તેનો પણ વધારે 15 ભવે મોક્ષ છે. એટલે કૃપાલ કે જેને સત્પુરુષના વચન પ્રમાણે તેની આજ્ઞા પ્રમાણે જે વર્તે તેને સમકિત અંશે થયું. આ પ્રમાણે સહજ સમાધિ તે નાની પુરુષોને હોય છે ને એટલે કૃપાલે કે છે અત્ર ઘણું કરીને આત્મદશાએ સહજ સમાધિ વર્તે છે. બાહ્ય ઉપાધિનો જોગ વિશેષપણે ઉદય પ્રાપ્ત થવાથી તે પ્રકારે વર્તવામાં પણ સ્વસ્થ રહેવું પડે છે. જાણીએ છીએ કે ઘણા કાળે જે પરિણામ પ્રાપ્ત થવાનું છે તે તેથી થોડા કાળે પ્રાપ્ત થવા માટે તે ઉપાધિ જોગ વિશેષપણે વર્તે. અમે જાણીએ છીએ આ બધા કર્મો આમ અમે ધીમે ધીમે ખપાવીએ તો ઘણો ટાઈમ જાય, એકદમ ઉપાધિ આવી સારું જે થાય તે યોગ્ય જ માનવામાં આવે તો આ કર્મો વહેલા પતી છે, બધા ખપી જશે વહેલા. જેમ કૃપાળદેવે 37મા પત્રમાં જૂઠાભાઈને લખ્યું છે કે જગતમાંથી જે પરમાણુ ભેળા કર્યા છે તે હળવે હળવે તેને આપી દઈ ઋણ મુક્ત થવું એ સદા સઉપયોગી વહાલી શ્રેષ્ઠ અને પરમ જિજ્ઞાસા છે. બાકી તેને કંઈ આવડતું નથી, તે કંઈ ઈચ્છતો નથી. તેનો માત્ર બસ આ બધા ઉપાધિ આ દેણદારથી છૂટા થવાની ઈચ્છા છે, બીજું કંઈ એને જોઈતું નથી. તેમ જાણીએ છીએ કે ઘણા કાળે જે પરિણામ પ્રાપ્ત થવાનું છે તે તેથી થોડા કાળે પ્રાપ્ત થવા માટે તે ઉપાધિ જોગ વિશેષપણે વર્તે છે. અમે જાણીએ છીએ આ વિશેષપણે વર્તે છે તો અમારે વહેલો પાર આવશે. તમારા ઘણા પત્ર પત્તા અમને મળ્યા પહોંચ્યા છે, તેમાં લખેલ જ્ઞાન સંબંધી વાર્તા ઘણું કરીને અમે વાંચી છે. તે સર્વ પ્રશ્નોના ઘણું કરી ઉત્તર લખવામાં આવ્યો નથી, તેને માટે ક્ષમા આપવી યોગ્ય છે. આ પત્રમાં 4 ઠેકાણે ક્ષમા માગે છે વારંવાર. કૃપાળ તમે પત્ર લખ્યો એના જવાબ અમે નથી લખી શકતા, ક્ષમા આપવા યોગ્ય છે. પહેલી વાર તે પત્રોમાં કોઈ વ્યવહારિક વાર્તા પણ પ્રસંગે લખેલી છે, તમે વ્યવહારિક વાતો પણ લખી છે જે અમે ચિત્તપૂર્વક વાંચી શકીએ તેમ બનવું વિકટ છે. તમે વારંવાર પોતાની વ્યવહારિક વાત લખો પણ અમારું ચિત્ત એમાં હવે લાગે એવું અમને લાગતું નથી. એટલે કે ધ્યાનપૂર્વક તમે જે વ્યવહારિક વાર્તાઓ લખી એ હવે વાંચવી અમારા માટે તો બહુ વિકટ છે. જે અમે ચિત્તપૂર્વક વાંચી શકીએ તેમ બનવું વિકટ છે, તેમ તે વાર્તા સંબંધી પ્રત્યુત્તર લખવા જેવું સૂચતું નથી. એ વ્યવહારિક વાતોના વારંવાર જવાબ લખવા સૂચતું નથી, એટલે તે માટે પણ ક્ષમા આપવા યોગ્ય છે. એના માટે પણ ક્ષમા આપજો. તમારાથી સહેજ લખાઈ જાય છે પણ હવે અમે આવા વ્યવહારિક પ્રશ્નોના ઉત્તર આપવા અમારું ચિત્ત એમાં લાગતું નથી, માટે તે માટે પણ ક્ષમા આપજો. હાલ અત્ર અમે વ્યવહારિક કામ તો પ્રમાણમાં ઘણું કરીએ છીએ, તેમાં મન પણ પૂરી રીતે લઈએ છીએ, તથાપિ તે મન વ્યવહારમાં ચોંટતું નથી, પોતાને વિશે જ રહે છે. હવે કેટલા બી કામ હોય ઘણા વ્યવહારિક પણ મન તો લગાવવું પડે, મન લગાવ્યા વગર તો એ કાર્ય સિદ્ધિ થાય નહીં. પણ કે જે અમે ઘણું બધું મન લગાડીને કરીએ છીએ છતાં મનનું ખેંચાણ તો ત્યાં જ રહે છે. સહજ સમાધિ એ વૃત્તિ ત્યાંની ત્યાં રહે છે, આ તરફ કંઈ આકર્ષણ થતું જ નથી. હાલ અત્ર મેં વ્યવહારિક કામ તો પ્રમાણમાં ઘણું કરીએ છીએ, તેમાં મન પણ પૂરી રીતે દઈએ છીએ, તથાપિ તે મન વ્યવહારમાં ચોંટતું નથી. એટલે કે મન તો ભાવ સમાધિમાં છે, પોતાને વિશેષ મન વ્યવહારમાં ચોંટતું નથી, પોતાને વિશેષ રહે છે, એટલે વ્યવહાર બહુ બોજારૂપ રહે છે. કરવું પડે છે કર્મને આધીન, બહુ બોજારૂપ રહે છે આ વ્યવહાર. જેમ કે ગમતું કામ આપણે કરવાનું હોય તો
ગમે એટલું કામ હોય એ આપણે કરી શકીએ, પણ અણગમતું કામ કરવું પડતું હોય તો બહુ ભાર લાગે છે. જેમ કે એક સાસુને બહુ હતા. સાસુએ બહુને એમ કહ્યું કે જો પેલી પાંસરી પડી છે ને એ લઈ આવ, અમુક વાટવું છે, કૂટવું છે. ત્યારે બહુ શું કે મારાથી એ ઉંચકાય નહીં, પાંસરી હું કેમ ઉંચકીને લાવું? આ વાત એના ધણીએ સાંભળી લીધી. એને થયું કે માએ એક પાંસરી મંગાવી એટલે એણે ના પાડી દીધી, મને નહીં ઉંચકાય. એટલે એણે શું કર્યું, ચાંદીના કડા, પહેલાં જોયા હોય તો મારવાડમાં કે કચ્છમાં લોકો પગમાં પહેરતા, જાડા લઠ્ઠા જેવા, એવા જાડા 5 શેરથી પણ વધારે 2 કડા બનાવી લઈ આવ્યા. કે આ પહેરવા છે? તો કે હા. એ પહેર્યા પછી આમ ઠુમકે ઠુમકે ચાલવા માંડી. તો કે આટલું વજન તારાથી કેમ ઉંચકાય? તો કે આથી વિશેષ જાડા મોટા બનાવો ને તોય પહેરીને ચાલુ. તો કે તે દાડે કેમ કહેતી હતી મારી માને કે આ 5 શેરી નહીં ઉંચકાય, તો આ 6 શેરી તો ઉંચકાઈ ગઈ તારાથી. તો 6 શેરી શું હજુ 1 શેર ઉમેરી દો તો હું પહેરીશ. કેમ એમ? એને ગમે છે એ વસ્તુ, જાણે મારી છે, મને પ્રિય છે, એટલે પ્રિય હોય તો ગમે એટલું આ વજન ઉપાડી શકે. પણ સાસુએ કહ્યું લઈ આ ના. એમ આ જીવની વૃત્તિ એવી છે. તેમ કૃપાલય કહે છે કે અમને આ કામ બિલકુલ ગમતો નથી, આ વ્યવહારિક કામ અમને રુચિ જ નથી, છતાં કરવું પડે છે, એટલે બહુ જ બોજારૂપ લાગે છે. મન વ્યવહારમાં ચોટતું નથી, પોતાને વિશે જ રહે છે, એટલે વ્યવહાર બહુ બોજારૂપે રહે છે. આખો લોક ત્રણેય કાળને વિશે દુઃખે કરીને પીડાતો માનવામાં આવ્યો છે. હવે પોતાની દશાની બધી વાતો થઈ ગઈ, હવે બોધ આપે છે. આખો લોક, ત્રણેય લોક, ઉર્ધ્વ લોકમાં દેવલોકો, બધા દેવતાઓ, મધ્ય લોકમાં આપણે બધા છીએ, તિર્યક લોક વચ્ચે, અને આ મધ્ય લોક તિર્યક લોક એક જ છે, ને અધોલોક નરકાદિ ભુવન પતિ આદિના વિમાનો એ બધા અધોલોકમાં નીચે છે. તો ત્રણેય લોક, આખો લોક એટલે ત્રણેય, ઉર્ધ્વ અધો તિર્યક, ત્રણેય લોકને વિશે દુઃખે, આખો લોક ત્રણેય કાળને વિશે, ત્રણેય કાળ, ભૂતકાળમાં સુખી હતા, વર્તમાનમાં દુઃખી છે એવું નથી. ભૂત, ભવિષ્ય ને વર્તમાન ત્રણેય કાળમાં સંસારી જીવો દુઃખ જ અનુભવે છે. ત્રિવિધ તાપાગ્નિ જ એમને હોય, ઓછા વત્તા પ્રમાણમાં હોય. કોઈને સત્પુરનો બોધ મળ્યો હોય તો ઈચ્છાઓ બધી ઘટી ગઈ હોય, મટી ગઈ હોય તો એ સુખી છે. બાકી સંસારિક ઈચ્છાઓ, વાસનાઓ જ્યાં સુધી અંતરમાં હોય તો એ તો ભલે ને દેવ હોય, મનીષ હોય કે નારકી હોય, બધા દુઃખી છે. આખો લોક ત્રણેય કાળને વિશે દુઃખે કરીને પીડાતો માનવામાં આવ્યો છે. જ્ઞાનીઓએ તો કહ્યું કે ત્રિવિધ તાપથી 14 રાજલોક પ્રજ્વલિત છે. 14 રાજલોક, 7 રજ્જુ પ્રમાણ ઉપર છે, 7 રજ્જુ પ્રમાણ આપણે નીચે છે. આમ અને 1 રજ્જુ પ્રમાણ આ અસંખ્યાત દ્વીપ સમુદ્ર જે છે એનું માપ એક-એકથી બમણા એ બધું ભેગું કરીએ તો 1 રજ્જુ પ્રમાણ થાય. એક માપ નક્કી કર્યું. 1 લાખ યોજનનો જેમ જમ્બુદ્વીપ, 2 લાખ યોજનનો લવણ સમુદ્ર, 4 લાખ યોજનનો ધાતકી ખંડ દ્વીપ, 8 લાખ યોજનનો કાલોદદી સમુદ્ર, 16 લાખ યોજનનો પુષ્કર દ્વીપ, અને પછી 32 લાખ યોજનનો સમુદ્ર. આમ એક-એકથી બમણા કરતા અસંખ્યાત દ્વીપ અને અસંખ્યાત સમુદ્ર. એક-એકથી બમણા કેટલું કહેવાય? એક નંદીસર દ્વીપ 8મો છે, ત્યાં સુધી જઈએ તો એમાં તો હજારોની સંખ્યા આવી જાય. પછી તો સીધો 10,000, તો પછી સીધા 20,000, 40,000, 80,000, 1,60,000, ડબલ કરતા આ બધા સમુદ્રને દ્વીપ બધા ભેગા કરીએ ત્યારે 1 રજ્જુ પ્રમાણ થાય.
એનાથી 7 ગણું તો ઉપર છે અને એનાથી 7 ગણું નીચે છે. એમાં અનંતા જીવો છે, પણ બધા જ આ ત્રિવિધ તાપાગ્નિથી બળ્યા જ કરે છે. આખો લોક ત્રણેય કાળને વિશે દુઃખે કરીને પીડાતો માનવામાં આવ્યો છે, અને તેમાં પણ આ વર્તે છે તે તો મહાદુષમ કાળ છે. અને સર્વ પ્રકારે વિશ્રાંતિનું કારણ એવો જે કર્તવ્યરૂપ શ્રી સત્સંગ તે તો સર્વકાળને વિશે પ્રાપ્ત થવો દુર્લભ છે, તે આ કાળમાં પ્રાપ્ત થવો ઘણો ઘણો દુર્લભ હોય એમાં કંઈ આશ્ચર્યકારક નથી. 14 રાજલોક જ્યાં ત્રિવિધ તાપથી દુઃખી છે, તો આ તો કે વર્તમાનમાં તો ઊંડા અવસર્પિણી કાળ છે. અનંત કાળે જે આવે એવો સમય જ્યાં દુષમ કાળ છે, મહાદુષમ. દુઃખે કરીને જ્યાં ધર્મની પ્રાપ્તિ થાય કે સત્સંગનો યોગ મળે જ્ઞાનીનો, તે તો મહાદુષમ કાળ છે. અને સર્વ પ્રકારે વિશ્રાંતિનું કારણ, શાંતિ સુખ ઉપજે એવું વિશ્રાંતિનું કારણ એવો જે કર્તવ્ય રૂપ શ્રી સત્સંગ, શ્રી સત્સંગ કરવા યોગ્ય શ્રી આત્મલક્ષ્મી જેની પ્રગટ થાય જે વડે, એવી શ્રી એટલે લક્ષ્મી, આત્મલક્ષ્મી જેથી પ્રગટે એવો સત્સંગ તે તો સર્વકાળને વિશે પ્રાપ્ત થવો દુર્લભ જ છે. નાની પુરુષનો સમાગમ તે તો પરમ સત્સંગ છે, અને સરખા વૃત્તિવાળા બધા જીવોનો સમાગમ તે સત્સંગ છે. તે તો સર્વકાળને વિશે પ્રાપ્ત થવો દુર્લભ છે, તે આ કાળમાં પ્રાપ્ત થવો ઘણો ઘણો દુર્લભ હોય એમાં કંઈ આશ્ચર્યકાર. તો કે આપણને તો સુલભ લાગે છે, આપણને મળી ગયો. આપણા માટે પણ એ કેટલા માટે? અને પરમ કૃપાળુ દેવ હતા ત્યારે ક્યાં હતું એવું? એમને પોતે કે તેવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને રહીએ? એવા સંતો ક્યાં છે કે દશામાં બેસી તેનું પોષણ પામીએ? ત્યારે હવે કેમ કરવું? કૃપાલદેવ જેવાને આવો જોગવાઈ તે વખતે નહોતી જે આજે આપણને છે. એ બી કેટલા જીવોને મળી છે. અનંત જીવો અથવા મનુષ્યો ગણો તોય કરોડો છે, અબજો છે. એમાં આ સત્સંગથી ઉત્પન્ન થતી પ્રગટ થતી મળતી જે શાંતિ, ઈચ્છાઓનું શમન એ કેટલાકને હોય. તે તો કર્તવ્યરૂપ શ્રી સત્સંગ તે તો સર્વકાળને વિશે પ્રાપ્ત થવો દુર્લભ છે, તે આ કાળમાં પ્રાપ્ત થવો ઘણો ઘણો દુર્લભ હોય એમાં કંઈ આશ્ચર્યકારક નથી. હવે સત્સંગનું મહાત્મ્ય કૃપાલુ કહે છે, અમે કે જેનું મન પ્રાય મોટા ભાગે ક્રોધથી, માનથી, માયાથી, લોભથી, હાસ્યથી, રતિથી, અરતિથી, ભયથી, શોકથી, જુગુપ્સાથી કે શબ્દાદિક વિષયોથી અપ્રતિબંધ જેવું છે. અમને કોઈ આ બાંધી રાખી શકે એવા નથી. કશાયો વિષયો ક્રોધ, માન, માયા, લોભાદિ કે આ કશાયના કારણ ન કશાય કે શબ્દાદિક 5 વિષયો એ એમને કંઈ બંધનકારક રોકી શકે એવા નથી. કુટુંબથી, ધનથી, પુત્રથી, વૈભવથી, સ્ત્રીથી કે દેહથી મુક્ત જેવું છે. કેવી દશા છે, છતાં ક્યાં રહેવું પડે છે? દેહથી મુક્ત જેવું છે. તે મનને પણ સત્સંગને વિશે બંધન રાખવું બહુ બહુ પ્રકારે રહ્યા કરે છે. બહુ બહુ પ્રકાર રહ્યા કરે. એવું કેમ હશે? કેમ કે સત્સંગમાં આત્માને ખૂબ આનંદ થાય છે. દશા તો હોય પણ છતાં કૃપાલદેવનો પ્રસંગ છે. કૃપાલદેવ મોરબીમાં હતા તે વખતે ત્યાં ધારસીભાઈ જજ કે નવલચંદભાઈ વકીલ જેવા બધા એમના સમાગમમાં જ્યારે આવતા, અથવા ત્રિભુવનભાઈ એક તો ખંભાત, આ બીજા ત્યાં મોરબીના, એ આવે એટલે બધા સમાગમનો પૂરેપૂરો લાભ લે. રાતના 12-2 વાગ્યા સુધી ચાલે સત્સંગ. ત્યારે એકવાર મનસુખભાઈ કિરચંદ એમને કહ્યું, સાહેબજી આપણે માથું દુખે છે એટલે આટલું મોડું નહીં કરો, આટલા બધા રાત સુધી
ત્યારે કૃપાલે જવાબમાં શું કે આ સત્સંગમાં તો માથું ચડ્યું હોય ને તે ઉતરી જાય. કેમ કે પ્રિય વિષય છે એમનો. એમાં ભલે ને આખી રાત જાય, આખી રાત સુધી પણ કૃપાલે મોક્ષોને બધા ઉભા રહ્યા કરેલું છે. એટલે પ્રિય વિષય છે એમને. એટલે સત્સંગ પ્રત્યે કેટલો પ્રેમ છે એમ સ્તવનમાં લખ્યું છે. ઐશ્વર્યજી લખે છે કે હંસ હોય તો તેને માનસરોવરમાં ફરવું રહેવું પાણીમાં એને ગમે. માનસરોવરમાં હંસને એને એ પ્રિય છે. હાથી હોય તેને નદીના જળમાં એ પાણી સૂળથી ઉછાળે એને આનંદ આવે, એને એ પ્રિય છે. અને ખીર સિંધુ એટલે ક્ષીર સમુદ્ર દૂધનો ભરેલો છે એ કે જે વિષ્ણુને બહુ પ્રિય છે. હરિ એટલે વિષ્ણુને બહુ પ્રિય છે. તેમ જ્ઞાની પુરુષોને તત્વ વિચારણા બહુ પ્રિય છે. તાત્વિક વિચાર બહુ પ્રિય છે. એમાં એમને મનને બહુ ઉલ્લાસ આવે છે, વિશેષ આત્મજાગૃતિ વધે છે અને ખૂબ શાંતિ અનુભવાય છે. એટલે કે છે રાજહંસ કું માનસરોવર રેવા જલજો વારણા. વારણા એટલે હાથી. રેવા નામની નદીનું જળ એ હાથીને પ્રિય, વારણાને. રાજહંસ કું માનસરોવર રેવા જલજો વારણા. ખીર સિંધુ જુ હરિકુ પ્યારો. ખીર સિંધુ ક્ષીર સિંધુ એટલે ક્ષીર સમુદ્ર, આખો દૂધનો છે. ખીર સિંધુ જુ હરિકુ પ્યારો. જ્ઞાનિકુ તત્વ વિચારણા. એસે સ્વામી સુપાર્શ્વ સે મન લગા. દુઃખ ભગા સુખ જગા જગતારણા. એસે સ્વામી સુપાર્શ્વ સે દિલ લગા. યશોજી કે એવા સુપાર્થનાથ ભગવાન સાથે મારું દિલ લાગી ગયું કે જેથી દુઃખ ભગા સુખ જગા જગત તારણા. જગતને તારવા વાળા એવા સુપાર્થનાથ ભગવાન સાથે મારું ચિત્ત જોડાઈ ગયું. કેવી રીતે પ્રેમ ઉપજો કે જેવો ક્ષીર સમુદ્ર પ્રત્યે વિષ્ણુને છે હરિકું પ્યારો, કે માનસરોવર જે હંસને પ્યારો, કે વારણા એટલે હાથીને જેમ નદીમાં, તેમ મને તો આ તત્વી વિચારણા ઘણી જ પ્યારી છે. એમ કૃપાલે કે છે એમને તો બસ આ બધાથી અપ્રતિબંધ એવું જે મન, તે મનને પણ સત્સંગને વિશે બંધન રાખવું બહુ રહ્યા કરે છે. હવે કૃપાલને જો એવું રે તો આપણા મનને તો ક્યાં રાખવું? આપણું ભટકતું મન છે તે માત્ર આવા સત્સંગના યોગમાં જ રહી શકે. એટલે નિરંતર સત્સંગમાં નિવાસ કરવાનું કહ્યું છે, નહીં તો એને કોઈ બીજો આધાર નથી. બાર મોહના નિમિત્ત મળશે તો તે મય થઈ જશે. એટલે કે જેમ મને તેમ સત્સંગનો આશ્રય કરો તો આત્મબળ સ્ફુરાયમાન થઈ અલ્પ સમયમાં ઘણું બધું કામ થઈ જશે. તે મનને પણ સત્સંગને વિશે બંધન રાખવું બહુ રહ્યા કરે છે. તેમ છતાં અમે અને તમે હાલ પ્રત્યક્ષપણે તો વિયોગમાં રહ્યા કરીએ છીએ. એ પણ પૂર્વ નિબંધનો કોઈ મોટો પ્રબંધ ઉદયમાં હોવાનું સંભાવ્ય કારણ છે. તેમ છતાં સૌભાગભાઈને લખે તમે અમે પ્રત્યક્ષ વિયોગમાં છીએ. એ પણ કોઈ પૂર્વે બાંધેલા કર્મના બંધનોનો મોટો પ્રબંધ ઉદયમાં આવ્યો હોય તેમ સંભાવના છે. અમે અને તમે હાલ પ્રત્યક્ષપણે તો વિયોગમાં રહ્યા કરીએ છીએ. એ પણ પૂર્વ નિબંધનનો કોઈ મોટો પ્રબંધ ઉદયમાં હોવાનું સંભાવ્ય કારણ છે. જ્ઞાન સંબંધી પ્રશ્નોનો ઉત્તર લખાવવાની આપની જિજ્ઞાસા પ્રમાણે કરવામાં પ્રતિબંધ કરનારી એક ચિત્ત સ્થિતિ થઈ છે, જેથી હાલ તો તે વિશે ક્ષમા આપવા યોગ્ય છે. આ ફરી ત્રીજી વાર ક્ષમા માંગી. જ્ઞાન સંબંધી પ્રશ્નોનો ઉત્તર લખાવવાની આપની જિજ્ઞાસા પ્રમાણે કરવામાં અમે કરી શકતા નથી. તમે એવા પ્રશ્નો જ્ઞાન સંબંધીના ઉત્તર તમે અમારી પાસે માગો છો
પણ અમે લખી શકતા નથી. એમાં પ્રતિબંધ કરનારી એક ચિત્ત સ્થિતિ, અમારી મનની સ્થિતિ એવી નથી, મારું મન એમાં લાગતું જ નથી. એટલે એ ઉપર કહ્યું તેમ મન તો એ પ્રકારે વર્તમાન મન તો પોતાના આત્મામાં જ રહે છે. એ આત્મદશાએ સહસમાધિના કારણે એ મન આ વ્યવહારમાં ચોંટતું જ નથી. એટલે એવી રીતે પોતા વિશે જ રહે છે એમ કે છે. એટલે આ એક માત્ર તમને જવાબ આપવામાં બાધક આ ચિત્ત સ્થિતિ જ છે, બીજું અમારું કોઈ કારણ નથી. જિજ્ઞાસા પ્રમાણે લખવામાં જ પ્રતિબંધ કરનારી એક ચિત્ત સ્થિતિ થઈ છે, જેથી હાલ તો તે વિશે ક્ષમા આપવા યોગ્ય છે. વળી હવે 2 લીટી છેલ્લી કહે છે આ પત્રની. આપની લખેલી વ્યવહારિક કેટલી વાર્તાઓ અમને જાણવામાં છે તેના જેવી હતી. તમે કે વ્યવહાર સંબંધી વારંવાર જે લખતા હતા આજીવિકા સંબંધી કે કંઈ, આમાં પણ એવી જ વાત હતી. આપની લખેલી વ્યવહારિક કેટલીક વાર્તાઓ અમને જાણવામાં છે તેના જેવી હતી. તેમાં કોઈ ઉત્તર લખવા જેવી પણ હતી. તથાપિ મન તેમ નહીં પ્રવૃત્તિ કરી શક્યાથી ક્ષમા આપવા યોગ્ય છે. ચોથી વાર ફરી ક્ષમા માગી કે મન તેમાં અમારું પ્રવૃત્તિ કરે એવું જ લાગતું નથી, તેથી અમે આપને ક્ષમા ઈચ્છીએ છીએ. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. એનું નાનું વિવેચન છે થોડું. એમાં બ્રહ્મચારી કહે છે, પત્રાંક 347નું વિવેચન, વચનામૃત વિવેચન, પાનું 81, શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગાધ, ભાદ્રપદ સુદ ચોથ, સંમત 2008. સત્સંગનો મહાત્મ્ય કૃપાળુ દેવે પૂર્વ ભવે ઘણો વેદ્યું છે. અનેક મહાપુરુષોના આગલા જન્મોમાં ઘણો સમાગમ થયો છે, એટલે એમને ઘણો લાભ થયો છે. થી સત્સંગનો મહાત્મ્ય કૃપાળુ દેવે પૂર્વ ભવે ઘણું વેદ્યું છે. ગમે તે પત્રમાં એ સત્સંગનો મહાત્મ્ય જ આવે છે. જે વેદ્યું હોય તે શબ્દોમાં આવે છે. જાતિ સ્મરણ થવાથી એમને સત્સંગનો મહાત્મ્ય ઘણું લાગ્યું હતું. કોઈ પણ આવા સત્સંગ થાય તો એની દ્રષ્ટિ ફરે છે અને સતના માર્ગે લાગે છે. અને જાતિ સ્મરણ દાન થવાથી અનેક પૂર્વભાવોનું જે સત્સંગ મહાપુરુષો સાથે થયા છે એમને બધું યાદ આવી ગયું છે. જાતિ સ્મરણ થવાથી એમને સત્સંગનું મહાત્મ્ય ઘણું લાગ્યું હતું. સત્સંગ 3 પ્રકારે છે. એક પરમ સત્સંગ, તે એક જ્ઞાનીનો સંગ છે. પ્રત્યક્ષ હાજરી કૃપાલની પ્રભુશ્રી બ્રહ્મચારી હોય તો એ પરમ સત્સંગ કહેવાય. બીજો પોતાની સમાન દશાવાળા જીવોનો સંગ, એક જ રુચિવાળા બધા કૃપાલદેવના ભક્તો ભેગા થઈને તમે કે બધા વચનામૃત વાંચો, વિચારો, એ સત્સંગ જ એમ પ્રભુશ્રીએ કહ્યું. એટલે બીજો સમાન દશાવાળા જીવો સાથેનો સંગ, તે સત્સંગ કહેવાય. ત્રીજો પોતાથી નીચી દશાવાળા હોય, ભવ્ય હોય અને તેને છૂટવાની ઈચ્છા હોય તો તે સત્સંગ છે, તે પણ કરવા યોગ્ય છે. ત્રીજો પ્રકાર નવો જીવ હોય, હજુ પણ વિશેષ તત્વ જાણવાની ઈચ્છા હોય, જેને સત જાણવું છે શું છે, તો આવો નીચી દશાવાળો હોય, ભવ્ય હોય અને તેને છૂટવાની ઈચ્છા હોય તો તે સત્સંગ છે, તે પણ કરવા યોગ્ય છે. સત્સંગ એ જીવને જાગૃતિનું કારણ છે, જગાડી દે. બ્રહ્મચારી એકવાર કહ્યું કે આશ્રમમાં આપણું કામ કેટલું રાખવું, બીજો કોઈ ભાવ કરે કે મારે આવવું છે તો કે અહીંયા લઈ આવો. આ સ્થાન જ એવું છે એટલે જેને કલ્યાણ નહીં કરવું હોય, જાણતો જ નહીં હોય કલ્યાણ શું છે, તેને પણ કલ્યાણ કરવાની ભાવના થઈ જાય આવા નિમિત્તોથી. અને બહાર આપણે ગમે એટલી વાતો કરીએ અહીંયા સંબંધીની, એ એને એટલી અસર નહીં કરી શકે જેટલું અહીંયા આવીને સાક્ષાત જુએ તો એને અસર કરી જાય. એટલે કે આપણું કામ એટલું રાખવું, કોઈને ભાવ થાય તો કે ચાલો ત્યાં તમે જુઓ, તમને ઠીક લાગે તો કરજો. એટલે એ પ્રમાણે આવે તો એને રંગ લાગી પણ જાય. એટલે
સત્સંગ એ જીવને જાગૃતિનું પ્રબળ કારણ છે. અસંગ ભાવની વૃદ્ધિ થવાથી કૃપાલુને સંગ ગમતો નથી. કૃપાલે એક લીટી લખી છે, સત્સંગના યોગે સહજ સ્વરૂપભૂત એવું અસંગપણું જીવને ઉત્પન્ન થાય છે. આત્મા સ્વભાવે તો અસંગ છે, એને કોઈનો અસંગ છે નહીં, પણ એ અસંગપણું પ્રાપ્ત કરવું હોય તો પહેલાં સત્સંગ જોઈશે. પછી એમ કહ્યું કે જેમ કચરો બધો પડ્યો હોય એના કાઢવા માટે સાવરણીનો ઉપયોગ કરીએ, જો કે સાવરણી પણ કચરો જ છે, પણ એ બીજા કચરાને કાઢે છે. તેમ સત્સંગ પણ એક સંગ જ છે, પણ એ સંગ એવો છે કે આપણા બધા સંસારિક સંગોને દૂર કરી દે. એમ અસંગ ભાવની વૃદ્ધિ થવાથી કૃપાળુ દેવને સંગ ગમતો નથી. એમને અસંગ દશા પ્રાપ્ત થઈ છે, એટલે અસંગ ભાવની વૃદ્ધિ થવાથી કૃપાળુ દેવને સંગ ગમતો નથી. પૂર્વ પ્રારબ્ધને લઈને ખોટી થવું પડે તો તે વાત જુદી છે. એમને એક ક્ષણ સમય પણ રહેવું નથી. એક સમય પણ જો આત્મા અને આ કર્મનો સંગ છૂટી જાય તો અમે એક સમય માત્ર સંસારમાં નહીં રહીએ, એવું કૃપાલેવે લખ્યું છે. પણ આ જે બાંધેલા છે એ ભોગવ્યા વગર તો છૂટકો જ નથી. આપ હવે ભોગવો કે પછી ભોગવો, ભોગવવા તો પડશે જ. એટલે એમને આ પૂર્ણાહુતિ કરવી છે બધા કર્મોની, એટલે બધી જ ઉપાધિ ભોગવે છે. પણ કેવી રીતે ભોગવે છે? અંતરથી સાવ અલિપ્ત ભાવે. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો, એનું વિવેચન પણ પૂરું થયું. વિશેષ નવો આપણે આવતી